કેમ છો મજામાં ને આપણે અત્યારે આવી ગયા છે કનખલ ને કનખલમાં છે હકીકતે શિવ ભગવાનનું એમ કહેવાય કે સસરું છે અને પાર્વતી ભગવાનની એમ કહેવાય કે અહીંયા રહેવાની જગ્યા હતી ને તમે અહીંયા હું તમને યજ્ઞ પણ દેખાડીશ જેમાં પાર્વતીજી સમાઈ ગયા છે. દક્ષ રાજાએ એક મસ્ત યજ્ઞ કર્યો હતો પણ એમાં પાર્વતીજી સમાઈ ગયા હતા એ પણ તમને દેખાડીશ. એનું આખું મંદિર છે. તો ચલો મિત્રો આગળ વિગત તમને જણાવો તમને. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે કનખલ ને અહીંયા જે છે એ શિવજી ભગવાનનું સાસરું છે ને દક્ષેશ્વર મહાદેવ મંદિર અહીંયા આવેલું છે. મેન પ્રાચીન એમ કહેવાય કે બહુ જ પ્રાચીન મંદિર છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે પાર્વતીજી જ્યારે યજ્ઞમાં સમાઈ ગયા હતા જ્યારે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો હતો એ આ જગ્યા છે. તમે મોટું વિશાળ ચિત્ર જોઈ શકો છો અને હવે તમને અંદર મંદિર પરિસરમાં અંદર પણ દેખાડી દઉં. અંદર મનાઈ છે ફોટોશૂટ કરવાની પણ અમે ટ્રાય કરી હતી જેટલું અમે લઈ શકીએ હતું. જો શ્રી દક્ષ કુંડ અહીંયા આવેલું છે. જ્યારે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો હતો અને જ્યારે પાર્વતીજીને એમ કહેવાય છે કે બોલાવવામાં નહોતા આવ્યા ત્યારે પાર્વતીજી રિસાઈને અહીંયા આવેલા હતા અને જે કુંડ હતો એમાં સમાઈ ગયા હતા. તો એની પહેલાંના અમુક મંદિરો છે એ હું તમને પહેલાં દેખાડી દઉં. તો અહીંયા આગળ આવતા જ ગંગા માતાજીનું મંદિર આવશે. તો અત્યારે જે છે શિવરાત્રિનો માહોલ છે અહીંયા. તો કાવડિયા બધાય આવી ગયા છે. તો જો આ કાવડ તૈયાર કરીને બધાય રાખી દીધી છે અને ગંગાનું પાણી ભરી સૌના એવા આજુબાજુના જે શિવજી મંદિર હોય છે ત્યાં એ લોકો ગંગાજળ ચડાવે છે. તો હું તમને પહેલાં લઈ જઈશ અત્યારે ગંગા માતાના મંદિર પાસે. તો મિત્રો આ છે ગંગા માતાનું મંદિર જે દક્ષેશ્વર મહાદેવની તરત જ બાજુમાં બનાવવામાં આવેલું છે. અહીંયા ઘણા બધા નાના મોટા મંદિરો પણ આવેલા છે. જેમ કે લક્ષ્મી માતાનું મંદિર પણ પાછળ આપેલું છે. હું તમને જે મેઇન મંદિર છે એ દર્શન કરાવીશ. તો હવે લઈ જઈશ હું તમને જે કુંડ જ્યાં દક્ષ રાજાએ કુંડ કર્યો હતો અને જેમાં પાર્વતીજી પોતે સમાઈ ગયા હતા. તો હવે તમને હું લઈ જઈશ એ કુંડ જોવા. તો મિત્રો આ છે એ કુંડ જે દક્ષ રાજાએ યજ્ઞ કુંડ જે બનાવેલો હતો એ જ છે પ્રાચીન જે છે એ જ. હવે હું તમને લઈ જઈશ જેમાં પાર્વતીજી સમાઈ ગયા હતા. તો આ છે એ સતીકુંડ તરીકે નામ આપેલું છે અહીંયા. આપણે અત્યારે આવી ગયા છીએ એક્ઝેક્ટ એમ કહેવાય કે બિલકેશ્વર મહાદેવ ને આ મહાદેવ બિલકેશ્વર મહાદેવનું મંદિર છે. આનું પ્રાચીન શું છે મહત્વ એ હું તમને અંદર જઈને જણાવીશ. તો ચાલો પહેલાં એન્ટ્રી કરીશું. શંકરજીને પાવન કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ કનકેશ્વર મહાદેવ અને અહીંયા જે એમ કહેવાય કે પાર્વતી માતાએ શિવજીને પ્રાપ્ત કરવા માટે જે તપ કર્યું હતું રાઉન્ડ સુધી કન્ટિન્યુ તપ કર્યું હતું. તો એ આ મંદિર છે એમને પામવા માટે જે તપ કર્યું હતું એ આખી જગ્યા એકદમ શાંત વાતાવરણમાં છે. જો હરિદ્વાર આવતા હોય
આ જગ્યા ન ભૂલતા. ખાલી 2 મંદિર કે કનખલ જાઓ પણ મનસા દેવીની બાજુમાં થોડુંક જ આગળ છે આ મંદિર, અહીંયા આવવાનું ના ભૂલતા. વાતાવરણ તમને દેખાડી દો, એકદમ મસ્ત, એકદમ શાંત વાતાવરણ છે અહીંયા. જો મસ્ત જંગલમાં છે, આપણે જેમ ગિરનાર છે એવી જ રીતના અહીંયા આ પર્વત ઉપર મસ્ત એવું શાંત વાતાવરણ મંદિર છે.